અને એમએસસી ઉદ્યોગનું હબ રાજકોટ હોય ત્યારે આપણો આ જે રાજકોટને ખૂબ લાભકારી થશે એવી મને આશા છે. રાજુભાઈ, બજેટમાં એમએસએમઈ ઉદ્યોગ કે જે સૌરાષ્ટ્રનું અને રાજકોટનું વિશેષ મહત્વ છે કે ખૂબ જ મોટા પ્રમાણમાં એમએસએમઈ ઉદ્યોગ ભારતની બહાર એક્સપોર્ટ પર થાય છે, આની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય કઈ પ્રકારનું બજેટ જુઓ છો? એમએસએમઈ ઉદ્યોગ વધુમાં વધુ મજબૂત બને એના માટે સરકારના પ્રયત્નો રહ્યા છે અને બજેટમાં ઘણી રાહત આપવાને કારણે એમએસએમઈ ઉદ્યોગ વધુ મજબૂત થશે. એક નાનામાં અને મધ્યમ વર્ગના લોકોને જે ટેક્સમાં રાહત નથી એને કારણે થોડીક નિરાશાજનક નાના લોકો અનુભવી રહ્યા છે. ચોક્કસ અન્ય આગેવાનો પણ છે, એમની સાથે વાત કરીશું. વીપી વૈષ્ણવ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આપણી સાથે. વીપી, જે રીતના બજેટની અંદર એમએસએમઈ ને લઈને વિશેષ જાહેરાત કરવામાં આવી છે પેકેજની, આ ઉપરાંત રાજકોટ અને સૌરાષ્ટ્રને કઈ રીતનો લાભ રહેશે? સૌપ્રથમ નિર્મલા સીતારામનજીનું આજે 9મું બજેટ એ ખરેખર એમએસએમઈ ઉદ્યોગ માટે આજે દિવાળીનો દિવસ કહી શકાય અને આવનારા દિવસોમાં એમએસએમઈને સારું એવું બૂસ્ટ મળી શકશે. બજેટની જયારે વાત કરી તો સૌથી ઇમ્પોર્ટન્સ જયારે એમએસએમઈને આપવામાં આવ્યું છે અને એમએસએમઈ સૌથી મોટી રોજગારી પૂરી પાડતી હોય, આ સૌરાષ્ટ્રને આનાથી વધુમાં વધુ ફાયદો થશે. એમએસએમઈ ની વિશેષ તમે વાત કરી છે. એમએસએમઈ કે જે દેશ વિદેશની અંદર આપણે એક્સપોર્ટ કરીએ છીએ, સૌરાષ્ટ્ર એક એમએસએમઈ થી ઘેરાયેલું એક સંકુલ છે. આ રાજકોટની વાત કરવામાં આવે તો 2,48,000 એમએસએમઈ ઉદ્યોગ ધમધમે છે. નાની સોય થી માંડીને પ્લેન ને ફાઇટર પ્લેન સુધીને આયદા ઉદ્યોગો માલ બનાવે છે. એમએસએમઈ ને બૂસ્ટ મળવાથી ગુજરાત રાજ્યને બૂસ્ટ મળશે અને કેન્દ્રમાં બૂસ્ટ મળશે અને આનાથી ભારત દેશ છે વિશ્વના ફલક ઉપર એક અલગ વિચારથી ફલક છે. કઈ રીતના જુઓ છો આજના બજેટને? એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જો હું કહીશ તો આ વખતે કમ્પ્લાયન્સમાં ઘણી રાહત મળવામાં આવી છે. રિટર્ન ફાઇલિંગની ડેટમાં વધારા કરવામાં આવ્યા છે. ટીસીએસના રેટ ઘટાડ્યા છે, જેના લીધે વર્કિંગ કેપિટલને બૂસ્ટ મળશે. પ્લસ એમએસએમઈ પાછળ 10,000 કરોડનું બજેટ ફાળવ્યું છે, જેથી નાના ઉદ્યોગકારોને ફ્યુચરમાં જે ઇવી રિન્યુએબલ્સ જે સેક્ટર છે એમાં જમ્પ લાવી શકશે અને એમાં એક પ્રગતિ થઈ શકશે. આ ઉપરાંત નોંધ લેવા જેવી રાજકોટ સૌરાષ્ટ્રની કોઈ બાબતો હોય જે આપણે જોવા જઈએ તો આપણને જામનગર ખાતે જે મેડિકલ હબ માટેની જે બજેટ ફાળવણી કરવામાં આવી છે, પ્લસ બીજા ઘણા ઇન્સેન્ટિવ છે કે જે રાજકોટ અને છે જે એમએસએમઈ નું હબ છે, તો એમએસએમઈ માટે ઘણી રાહત મળવામાં આવેલી છે. તો એના લીધે જોવા જઈએ તો રાજકોટને આપણને એમએસએમઈ ના ગ્રોથમાં આ બજેટ બહુ સારું ફાયદાકારક સાબિત થશે. ચોક્કસ બજેટની અંદર મેડિકલ ક્ષેત્રને પણ ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. હું અરવિંદભાઈ શાહ, અડમતાળા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન મંત્રી. આ બજેટમાં એમએસએમઈ ને ઘણો ફાયદો કરેલો છે. પ્લસ સોલાર એનર્જી માટે પણ જે સરકારે બેનિફિટ આપેલા છે, જેનાથી એક બુસ્ટર ડોઝ મળશે. પ્લસ જે દવાઓ છે આમ જનતાને કેન્સર, બીપી, સુગર, એને પણ ઘણી રાહત આપેલી છે. ટેક્સ ડિડક્શનમાં પણ ટીડીએસમાં પણ ફાયદો કરેલો આપેલો છે. તો આમ જનતા ઉદ્યોગો માટે એક સારું બજેટ સરકારે રજૂ કરેલું છે. ચોક્કસ ઘણા બધા લાભો છે તે સૌરાષ્ટ્ર અને રાજકોટને, જે રાજકોટ પણ સૌરાષ્ટ્રનું પાટનગર છે, તેને મળી રહ્યા છે. ઉદ્યોગ ક્ષેત્રે અને મેડિકલ ક્ષેત્રે એમએસએમઈ ઉદ્યોગ કે જે ખૂબ જ મોટો વિસ્તાર ધરાવે છે સૌરાષ્ટ્ર અને રાજકોટની અંદર, જેમાં વિદેશોની અંદર પણ મોટા પ્રમાણમાં એમએસએમઈ ઉદ્યોગની અંદર એક્સપોર્ટ થાય છે, ત્યારે આ બજેટમાં આ જે એમએસએમઈ ઉદ્યોગ છે તેમને વિશેષ બજેટ ફાળવવામાં આવ્યું છે અને તેને લઈને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ છે તે આ બજેટને આવકારી રહ્યું છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.